હું ઈતાભાઈ ચોકલેટ ખાવી છે? હા ચોકલેટ મેં બધાને દઈ દીધી છે મને દેવે તો ગમે ઈ કરતું પણ મારા પાસે હોય નહીં તો ક્યાંય દઉં. ગમે ત્યાંથી લાવતું હવે ઉભા રહ્યો, હવે માતાજી પર્સન કરવા જોઈશે. ન હોય ના આ મામાદેવની મોજ આપણી રિક્ષામાં લખ્યું એમ મામાદેવની મોજ. એટલે હવે મામાદેવનું નામ લઈને ચોકલેટ રિક્ષામાં કાઢવી જોશે. આ ભાઈને ચોકલેટ ખાવી છે એટલે હવે ચોકલેટ આપણે કાઢવી જોશે. જય મામા. હાલે નીકળી હે મામાદેવનું સાચું હો ભાઈ. ચોકલેટ નીકળી રિક્ષામાં હાલ્યો ભાઈ. લાવ આ ભાઈને આપણે ચોકલેટ દઈ દીધી છે. આપણો બર્થડે હતો આજ એટલે આ ભાઈને આપણે ચોકલેટ દેવી પડે. એટલે હતી નહીં મારી પાસે, મેં લીધી હતી 500-700 રૂપિયાની, પણ એ બધાને આપણે દઈ દીધી હતી. આપણા ગીચામાં હતી નહીં ચોકલેટ, પણ મામાદેવનું નામ લીધું એટલે આપણા ગીચામાં એ ચોકલેટ એક નીકળી ગઈ. એટલે આ ભાઈને હવે આ ભાઈ મને અડધી ચોકલેટ દીએ. એટલે આપણે માવાના બંધાણી, આપણા મોઢામાં માવો હોય એટલે ચોકલેટ હિસાબે આપણે માવો બગાડાય નહીં. એટલે ચોકલેટ આપણે આ બ્લોગર ભાઈને, આપણે દિવ્યેશ ભાઈને ચોકલેટ આપણે દઈ દઈશું. અડધી એ ભાઈ ખાઈ જશે. હાલ્યો આ ભાઈ દિવ્યેશ ભાઈને આપણે ચોકલેટ ખવડાવી દઈ. આપણે માવો બગાડાય નહીં. માવો આવે 20 રૂપિયાનો, ચોકલેટ આવે 10 રૂપિયાની. લાઈક સબસ્ક્રાઇબ હા જરૂર કરજો. અહીંયા